હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે થઈ ગયા છે 11:15 ને યતરાજભાઈ વહી ગયા છે સ્કૂલે. અને યતરાજ ને છે ને ભાઈ નાસ્તામાં પોપકોર્ન લઈ જતા હતા, આપણે પોપકોર્ન બનાવ્યા છે. અને આ બાજુ છે ને જો આપણું માખણ છે ને ગરમ કરવા મૂક્યું છે, ઘી કરવાનું છે. અને હવારમાં મેં છાશ કરવાનું કામ લીધું હતું, તો છાશ થઈ જશે. અને જે માખણ નીકળ્યું એમાંથી મેં કીધું ઘી કરી નાખું, કેમ કે જયદીપ ને યતરાજ બે ઘરે હોય, એમને બેન વાઈસ આવે એટલે એ બે ઘરે હોય ત્યાં સુધી આ કઈ કામ ના થાય. એટલે એ બે જાય ને પછી મારે છાશ કરવાનું, માખણ નું ઘીનું કામ લેવાનું હોય. તો એ બે વહી ગયા છે. અને હવે છે ને આપણે જો વાસણનો ઢગલો કરી મૂક્યો છે ચોકડીમાં. પેલા છે ને માખણ ગરમ થઈ જાય એટલે હારવાર મેં કીધું વાસણ તો વહી જાય. તો એ ધીમે ધીમે આપણે ધીમા ગેસે ગરમ થવા દેવી. અને ત્યાં સુધી છે ને ભૂખ લાગી છે એટલે થોડા પોપકોર્ન ખાઈ લેવી. ફાઈનલ છે ને 2 કલાકની મહેનત પછી આપણે આટલું ઘી થઈ ગયું છે. અને ઘી છે ને મારે એકને જ ખાવાનું હોય, એટલે મારે એકને રોડવા પૂરતું અમારે છે ને હવે થઈ જાય છે, એટલે વાંધો નથી આવતો. પેલા છે ને અમારે દેહમાંથી મંગાવવું પડતું હતું, અમારા ઘરની ગાયનું હોય તો ભલે, નહીં તો બહારથી વેચાતું લેતા હતા અમે. અને અત્યારે હવે છે ને પેલા આમ થેલીનું દૂધ લેતા તો હું છાશ નહોતી કરતી. અત્યારે હવે દૂધ બંધાયું છે તો દૂધ દઈ જાય એટલે છાશ કરવા હાટું છે ને મેળવી. અને પછી દહીં ને માખણ ને છાશ ને બધું થયા કરે. પણ જો કે અમારે માખણ ને એવું તો કોઈ દહીં કોઈ ખાય નહીં, છાશ ખાય. અને ઘી મારે ખાલી રોટલી ચોપડવાની હોય, બીજું કાંઈ ના હોય. જયદીપ ને યતરાજ તો ખાતા જ નથી, હું એકલી ખાઉં. એ રીતે ખાલી રોટલી ચોપડી નથી ખાઉં, બીજું કાંઈ ના હોય. પણ એમને એમ છે ને થોડું થોડું થયા કરે એટલે આપણે રોટલી ચોપડવાનું રેડા કરે, બહારથી લેવું ના પડે. તો હાલો હવે ઘી થઈ ગયું છે. મારે છે ને હું પોપકોર્ન ખાવા બેઠી, પણ મારો જીવ આઈ નહીં. તો મેં કીધું એમને મૂકીને બેસી જઈશ ને તો થોડું ઘણું કદાચ બળી જાય કે એવું થાય. એમ કરતા મેં કીધું આઈને બેહી રહો, એટલે બેહી રહી હતી. હવે આપણે નાસ્તો કરીએ. તો અત્યારે છે ને ભાઈ વાગી ગયા છે સાંજના 8:30. અને સાંજના જમવાનામાં છે ને ભાઈ બનાવી છે આપણે જલારામ ખીચડી. આટલી ખીચડી તો છે ને અમારે કોઈ ખાય નહીં, પણ જલારામ ખીચડી હોય ને એટલે પૂરી થઈ જાય. નહીતર તો આની અડધાની અડધી બનાવવી પડે તો જ હાલે. અને આમાં છે મસ્ત મજાની કઢી. તો કઢી ને ખીચડી બે થઈ ગયું છે રેડી. અને આપણો ફોન હોતન જો રિપેર કરવા આપ્યો હતો ને, એ ફોન તે આવી ગયો છે. અને આ ફોન છે જે છે ને પહેલા મેં વિડીયોની શરૂઆત કરી હતી, તો આ ફોન થી શરૂઆત કરી હતી. અને પછી છે ને હું આમાં સક્સેસ થઈ એટલે જયદીપે મને છે ને આઈફોન લઈ દીધો હતો. અને આઈફોન લીધા પછી આ ફોન હતો ને એ જયદીપ વાપરતા હતા. જયદીપ પેલા છે ને આ ફોન વાપરતા હતા, પણ એ પછી ને થોડો જૂનો હતો અને વધારે બંધ થઈ જતો હતો ને એવું થઈ જતું હતું. પછી મેં આઈફોન લીધો ને એટલે જયદીપ એમઆઈ નો ફોન વાપરતા હતા. અને પછી યતરાજી ફોનમાં ચારેક જોતો હતો તો એ બંધ થઈ ગયો હતો. અને હમણાં જયદીપે પછી છે ને આ ફોન તૂટી ગયો કે ડિસ્પ્લે વહી ગઈ એવું કઈક થયું હતું, એટલે એમને નવો લઈ લીધો હતો. તો આ ફોન ની મારે છે ને આમે તે જરૂર તો પડતી હતી, થંબનેલ ને એવું બનાવવા ચારેક મારે જરૂર પડે. પણ પછી છે ને હું હકવી લેતી હતી, એમ નામ હાયલું જાય એમ બનાવી લેતી ચારેક બીજી એપમાં ને એ રીતના બધું. તો અત્યારે ફાઇનલ હવે રિપેર થઈને આવી ગયો છે. હવે આપણે એમાં થંબનેલ ને એવું કંઈક બનાવવું હોય તો બનાવી લઈશું. અત્યાર સુધી આઈફોનમાં મેં છે ને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી, એમાં હું બનાવતી હતી થંબનેલ. પણ એમાં છે ને હવે પ્રીમિયમ ભરવાનું આવી જાય છે, પૈસા દેવીને તો અત્યારે થંબનેલ બને, નહીં તો ના બને, એ રીતનું થઈ જાય છે. અને આમાં જે હું એપ્લિકેશન યુઝ કરતી હતી ને એ એપ્લિકેશન ફ્રી આવતી હતી, એટલે વાંધો નહોતો આવતો. તો હવે છે ને ફાઇનલી ફોન હથો થઈ ગયો છે. હવે મારે છે ને તમારા બધાના કંઈક એવા વિડીયોમાં કોમેન્ટ હોય ને, તો આ ફોનમાં વિડીયો ઉતારવાનો અને એમાંથી કોમેન્ટ વાંચવાની એવું કંઈક કરવું હોય ને, એકલી હોય તો થઈ જાય. તો હાલો હવે એ ફોનમાં હમણાં 2 કલાક રીંગું રહેવા દેવાની છે, પછી આપણે કાઢી નાખવું અને કવર લાવવાનું છે, પછી લઈ આવશું કાલ બાર જઈને. હવે તો અત્યારે જયદીપ આવે પછી આપણે જમવા બેસી જઈએ. તે બંધ કરી દીધો. ના તો જો મારો ફોન જે રિપેર થઈને આવ્યો તો એનું કવર લાવવાનું હતું ને, તો બીજો દિવસે જઈ અને આપણે કવર લઈ આવ્યા છીએ. અને આ ફોનનું મોડલ છે ને જૂનું છે, એટલે બધી જગ્યાએ ના મળતા હોય, અમુક જગ્યાએ મળે. અને યતરાજભાઈના ફોનનું કવર તો હતું જ તે, એટલે એને જ કંઈ કરવાનું નહોતું. પણ આ ફોનનું નહોતું ને તો લઈ આવ્યા છીએ. અને એ ફોન છે ને મેં 2 વર્ષ પહેલા કે 2 કે 2.5 વર્ષ થયા એ ફોન લીધા. તો હવે છે ને નથી મળતા કવર, અમુક જગ્યાએ હોય અને અમુક જગ્યાએ નથી મળતા, એવું બધું થતું હોય. પછી જેટલા હોય એમાંથી જે ગમે એ આપણે લેવું પડે. તો કાંઈ નહીં, ફાઇનલ આપણે એનું કવર લઈ લીધું છે. અને કવર વગર એમ કાંઈ વાંધો ના આવે, પણ એમ થાય કવર હોય તો સારું, ચારેક આપણા હાથમાંથી પડ્યો હોય તો કવર હોય તો બચવાના ચાન્સ થોડાક રહી જાય એમ.
અને અમે છે ને ઝુમર લીધું ને એને એમ હજી ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે તમે ઝુમર લીધું એમાં લાઇટ થાય છે કે નથી થતી, અને તમે ઝુમર ક્યાંથી લીધું છે અને કેટલાનું લીધું છે. તો હાલો એની છે ને આપણે તમને ડિટેલમાં વાત કેવી. જો અમે છે ને આ ઝુમર રહ્યું ને એ લીધું છે ને એ ઝુમરમાં છે ને લાઇટ થાય છે. જો આ પેલા છે ને એકદમ પીળી થાય છે, પછી છે ને થોડીક નેચરલ જેવી થાય છે, અને વ્હાઈટ થાય છે. એ રીતના છે ને 3 અલગ અલગ શેડ છે આમાં, પણ તમને ફોનમાં વધારે આઈડિયા નહીં આવે. જો અને આ છે ને જો એકદમ નજીકથી બતાવી દઉં તમને, આ રીતનું છે આ ઝુમર. અને ઈ ઝુમર્યું ને ઈ છે ને મેં દુકાનેથી નથી લીધું, મેં ઓનલાઈનમાંથી મંગાવ્યું છે. કેમ કે દુકાનમાં છે ને અમે ઘણી જગ્યાએ જોયું, અહીંયા અમને 2000 આજુબાજુ 1500-2000 મોંઘું પડતું હતું, અને ઓનલાઈનમાં અમને એટલું સસ્તું પડતું હતું. પણ તમે ઓનલાઈનમાં લ્યો ને એટલે એના બધા પાર્ટ્સ અલગ અલગ આવે, એ તમારે જોઈન્ટ કરવા પડે. અને દુકાનેથી તમે લ્યો ને તો એ બધા પાર્ટ્સ જોઈન્ટ કરેલા આવે, અને લગભગ ઘરે ફિટ કરવા આવે કે નહીં બહુ ખબર નહીં. અમે પછી ત્યાંથી લેવું નહોતું એટલે પૂછ્યું નહોતું વધારે. પણ અમે છે ને ઓનલાઈનમાંથી લીધું છે, અને મેં ફ્લિપકાર્ટમાંથી લીધું છે. અને ઘણા લિંક માંગતા હોય તો મેં છે ને શોર્ટ વિડીયો જે બનાવ્યો હતો ને ઝુમરનો, એમાં લિંક મૂકેલી છે. તોય તે આ વિડીયો છે ને એને ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક મૂકી દઈશું, એટલે તમારે ડાયરેક્ટ લિંકને ટચ કરશો ને એટલે ફ્લિપકાર્ટમાં પહોંચી જશો ને એમાંથી તમને જોઈ જશે એમ. તો અને એ છે ને ઘણા એમાંય પૂછતા હતા કે ઝુમર કેટલાનું આવ્યું. તો અમે જ્યારે લીધું ને ત્યારે મને 2400 રૂપિયામાં પડ્યું છે. અમે છે ને 500 mm મોટું ઝુમર લીધું છે. તમને ફોનમાં કદાચ થોડોક નાનું દેખાતું હશે કે હરખો અંદાજ નહીં આવતો હોય, પણ મોટું ઝુમર છે. અને અમે લીધું ને ત્યારે 2400 રૂપિયાનું લીધું હતું. પછી એમાં શું થાય કે ફ્લિપકાર્ટમાં ઓનલાઈનમાં ક્યારેક પ્રાઇસ સેલ ને એવું હોય તો ઓછી હોય, અને ક્યારેક છે ને પછી વધી હોતન જાતી હોય. એ રીતના પ્લસ માઇનસ થોડા ઘણા પ્લસ માઇનસ રોજ થયા જ કરતા હોય. તો અમને છે ને ભાઈ 2400 રૂપિયામાં પડ્યું હતું, 500 mm નું ઝુમર છે, અને એ અમે લીધું છે. જે અમને અહીંયા છે ને 1500-2000 મોંઘું પડતું હતું. અને અમે ઓનલાઈનમાંથી મંગાવ્યું છે, પણ હજી તો 4-5 દિવસ થઈ ગયા છે, હજી તો કાંઈ વાંધો નથી આવ્યો. પછી આવે તો કંઈ કહેતા નથી. પણ અહીંયા તમે દુકાનેથી લો તોય તે એ કદાચ થોડી ઘણી ગેરંટી તમને આપતા હશે, પણ અમારે દુકાનેથી લેવું જ નહોતું, એટલે પછી અમે છે ને એમાં વધારે કંઈ પૂછ્યું નહોતું. તો હવે તમને ઝુમર વિશે ખબર પડી જાય છે કે એમાં છે ને 3 લાઇટ થાય છે, વ્હાઈટ, નેચરલ ને પીળી. અને એ અમે ઓનલાઈનમાંથી લીધેલું છે, અને મને 2400 રૂપિયામાં પડ્યું હતું. તો આ વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દેવી, અને પછી છે ને બીજા વિડીયોની શરૂઆત કરશું આપણે.